નહીં કોઈક મને કહે છે આ ચાલે છે શું અહીંયા? છોડો તો કેમ છો મિત્રો અને મિત્રાણીઓ, હું આવી ગયો છું ભાઈના રિસેપ્શનમાં. તમે મારી સાથે જ છો ને? બાકી હું તમને કહું તો હું અહીંયા તો સાઉન્ડ ઓપરેટર બની ગયેલો છું. ફ્રી હતા ને તો થોડાક ફોટોગ્રાફ્સ ને એવું બધું લીધું. જેમ કે તમે જોઈ શકો કે હજી થોડાક લોકો જ આવ્યા છે, તો તમે આવી જ જાઓ ને. ફોનમાં ચાર્જિંગ ન હોય તો પાવર બેંક તો જોઈએ ને. બાકી તમે લોકો આવતા રહ્યો જલ્દી, મારા ભાઈની એન્ટ્રી થવાની છે જલ્દી. તો એટલા માટે પાછો રસ્તો ક્લિયર કરી નાખ્યો. મારે તો પ્રોપર વિડીયો બનાવતો પણ હવે ચાલશે, બીજું તો શું હવે. અહીંયા તો છે ને પાછું ઉત્તપમ બન્યો. જમવાનું તો બધાએ સૂપથી શરૂ કર્યું ને અમે થોડાક ફટાકડા ફોડ્યા. પૈસા ઉડતા હોય અને બાળકો ન હોય એવા બને ખરા. તમે જો તો ખરા અહીંયા પણ આમ બસ હવે બધા પોતપોતાના ફોટોગ્રાફ્સ ને એવું બધું લેવામાં લાગી ગયેલા છે. અરે હું તો બાકી જ રહી ગયો. લે આ લોકો કંઈક પ્લાન કરતા હોય કેમ લાગે છે. અચ્છા, ડાન્સનું કંઈ ડિસ્કશન હશે મે બી. ઓકે, આ બાળકોનો ડાન્સ તો પાછો અલગ જ લેવલનો. અને બાકી હવે જોઈએ ને તો રીલનું શૂટિંગ ને એવું બધું હાલે છે. આપણું તો રીલ બની ગઈ, આપણે કાંઈ માથાકૂટ જ નહીં, શાંતિ.